રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાના મંદિરની દાનપેટીમાંથી ચોરીની ઘટના સામે આવી છે. ચોર ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાનું મંદિર છે, જ્યાં મંદિરમાં રોજબેરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, પણ કેટલાક ચોલટાઓ ચોર હવે મંદિર જેવા ધાર્મિક સ્થળોને પર નિશાન બનાવતા હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે એક ચોર દાનપેટીમાંથી ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ત્યારે આ ઘટનાની મંદિરના ટ્રસ્ટીને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે મંદિર ખાતે પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. ત્યારબાદ આ સમગ્ર ઘટના બાબતે મંદિરના ટ્રસ્ટીએ પણ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું. હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા ગઈકાલે રાત્રે 20/7/26ના રોજ એટલે કે રાત્રે 12 વાગ્યા પછી સીસીટીવી કેમેરામાં રાત્રે 3 વાગે કોઈ ઈસમ પતરાની પેટી તોડતા દેખાય છે. અને આ અગાઉ પણ કોઈ બહાર કોઈ ઈસમ આવેલા એનું કંઈ જાણ નથી થતી. અને પાછળ બળિયાદેવનું મંદિર બી છે, એમાં બી પેટી તૂટેલી દેખાય છે. અમે આ પેટીમાં કેટલા રૂપિયા હતા એ અંદાજે ખબર પડતી નથી. હવે તો રાત્રે એક વોચમેન રાખેલો છે, પણ ગનમેન કોઈ છે નથી. આપણે હવે પછી સૂચના હશે કોઈની અધિકારીઓની તો આપણે રાખવામાં આવશે. હરસિદ્ધિ માતાજી મંદિર પાર્ટી પ્લોટમાં ફરાસ ખાણાવાળા કેબલો ચોરાયેલા લગભગ ઉનાળાની અંદર, પણ એ આપણે ફરિયાદ નહીં, એમને કેબલવાળા ફરિયાદ જે ખરા ફરાસ ખાણાવાળા આપણે સૂચના આપેલી કે તમે તમારી શું વસ્તુ ગઈ છે તે તમે ફરિયાદ નોંધાવા, પણ એમને ફરિયાદ નોંધાવી નથી. એ મંદિરની દિવાલો લગભગ એક વર્ષ થઈ ગયું છે. એની બનાવવા માટે સરકારમાં દરખાસ્ત રજૂ થયેલી છે, પણ જો મંજૂર થઈને આવેલી નથી. આ ફરિયાદ થયેલી તેની પોલીસ 9:30 લેખિત જાણ કરેલી છે પોલીસ સ્ટેશન. CM પટેલ, મંત્રી, હરસિદ્ધિ માતાજી મંદિર.